તેના થકી આ વિસ્તારના પ્રજા અને આજે ચોક્કસ અમે આનંદ અનુભવીએ। તો એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીધામથી। આપને જણાવી દઈએ મોટા સમાચાર। સૌથી મહત્વપૂર્ણ સમાચાર ગાંધીધામના પંડાણા ગામે રુદ્રાક્ષ કંપનીમાં બોઇલર બ્લાસ્ટ થયું છે। મોટા સમાચાર। અકસ્માતમાં એક શ્રમિકનું મોત, 3ને ઈજા થઈ છે। સૌથી વધુ મહત્વપૂર્ણ સમાચાર લેબર વિભાગની તપાસ ન થતા ઉઠ્યા સવાલો। આપને જણાવી દઈએ કે જવાબદાર સામે કાર્યવાહી ન થતા સિસ્ટમ પર આક્ષેપો। આપને જણાવી દઈએ કે પૂર્વ કચ્છના ઉદ્યોગો પર કડક કાર્યવાહી કરવાની માંગ। સૌથી મોટા સમાચાર આપને જણાવી દઈએ ગાંધીધામથી મળ્યા છે, જ્યારે ગાંધીધામના પંડાણા ગામે રુદ્રાક્ષ કંપનીમાં બોઇલર બ્લાસ્ટ થતા અકસ્માતમાં એક શ્રમિકનું મોત થયું છે, 3ને ઈજા। મોટા સમાચાર છે। લેબર વિભાગની તપાસ ન થતા ઉઠ્યા સવાલો। સિસ્ટમ સામે સવાલો ઊભા થયા છે। જવાબદાર સામે કાર્યવાહી ન થતા સિસ્ટમ પર આક્ષેપો લગાયા છે અને પૂર્વ કચ્છના ઉદ્યોગો પર કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના અવસર ગતે રોજ સમાજ સુધારક સેવા